પરંતુ પંચમહાલ જિલ્લાના ખેતીવાડી અધિકારીએ જે સર્વેની કામગીરી કરાવી એમાં ગ્રામ સેવકોને જરૂરી ફરજો પાડી અને ઓછામાં ઓછા રકમ ખેડૂતોને મળે એવું એને આયોજન કરેલું અને એના કારણે જિલ્લાના તમામ તાલુકાના ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને 2-5 હજાર રૂપિયા ખેડૂતના ખાતામાં પૈસા સહાય પડે છે. તો ખરેખર રાજ્ય સરકારે 22,000 રૂપિયાનું હેક્ટરે પેકેજ જાહેર કર્યું તો 2 હેક્ટર સુધીમાં 44,000 રૂપિયા મોટા ખેડૂતને મળવા જોઈએ, નાણાંને જમીન પ્રમાણે મળવા જોઈએ. પરંતુ આ ખેતીવાડી અધિકારીની આડોડીના કારણે સહાયનું પેકેજ ખેડૂતોને પૂરેપૂરું મળ્યું નથી. એનાથી ખેડૂતો નારાજ છે અને આ ખેતીની અંદર મજૂરી કરનાર ખેડૂતોને ખેતીના જગતના તાત ખેડૂત કહેવાય, પરંતુ ખેડૂતો પ્રત્યે સરકારે ગમે તેટલી સહાય ફાળવી પરંતુ પંચમહાલને નુકસાન મોટું થયું છે અને પંચમહાલના ખેડૂતો હવે આંદોલનના માર્ગે જવા ઉપર આવી ગયા છે. કારણ કે કોઈ આપણા કૃષિ મંત્રી રાજ્યનાને પણ રજૂઆત કરી, પ્રભારી પંચમહાલના રમેશભાઈ કટારા સાહેબને પણ લેખિત રજૂઆતો કરી છે, ધારાસભ્યોએ રજૂઆત કરી છે, તેમ છતાં પણ કોઈ આ ઠંડા કાળજે બેસી રહ્યા છે અને ખેડૂતોને ન્યાય મળે તેના માટે કોઈ નિર્ણય લેતા નથી. જેથી વહેલી તકે નિર્ણય લે, નહીંતર આગામી કિસાન સંઘે 12 તારીખની આંદોલનની જાહેરાત કરી છે રાજ્ય ગાંધીનગરનો સુધી પહોંચવા માટે. એની અંદર પંચમહાલમાં મોટી સંખ્યામાં ખેડૂતો કિસાન સંઘની લડતમાં જોડાશે અને એનું સરકારને આગામી તાલુકા જિલ્લાની અંદર પણ નુકસાન થશે. ખેડૂતો નારાજ થવાના કારણે ભારતીય જનતા પાર્ટીને મોટું નુકસાન વેઠવાનો વારો આવશે.